જિલ્લા પંચાયતની 34 બેઠકો પર 134 ઉમેદવારો મેદાને ઉતર્યા. તેમાંથી પોર બેઠક ચર્ચામાં છે. ત્રિપાખીયો જંગ જામવાનો. ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ટિકિટ આપી અને મેદાને ઉતાર્યા છે. અંકિતાબેન કહી રહ્યા છે કે મારી જનતા, મારી પ્રજા મારી સાથે છે અને તેઓના વિકાસના કામ કરીશ. તો બીજી તરફ તેમની સામે નૈનાબેન પરમાર, તેઓ કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં સ્ટાર નહીં પરંતુ સાચા અર્થમાં રિયાલિટીમાં સ્ટાર હોય તેવા નેતાઓને પ્રજા સપોર્ટ કરી રહી છે. એટલે કે ત્રિપાખીયો જંગ આ બેઠક પર જામવાનો છે. મીડિયા સમક્ષ તમામે માહિતી આપી છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 134 ઉમેદવારી પત્રો ફોર્મ ભરાયા. જિલ્લાની પોર બેઠક કે ત્રિપાખીયો જંગ. ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અને તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારને ટિકિટ આપી. તેઓ કહી રહ્યા છે કે પ્રજા મારી સાથે છે, મારો વિજય નિશ્ચિત છે. અંકિતા પરમાર આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા માટે આવ્યા. બીજી તરફ સ્થાનિક રાજકીય અગ્રણીઓના ટેકાથી અપક્ષમાં ફોર્મ ભર્યું નૈનાબેન પરમારે. નૈનાબેન અગાઉ પણ ભાજપમાં સક્રિય હતા. પાર્ટીએ ટિકિટ ના આપી તો અપક્ષ ઉમેદવારી નોંધાવી અને કહ્યું સોશિયલ મીડિયાની રીલ સ્ટાર નહીં ચાલે, રિયાલિટી સ્ટાર ચાલશે. પ્રજા મારી સાથે છે, મારો વિજય નિશ્ચિત છે. આ બેઠક પર ખરાખરીનો જંગ છે. સાથે જ કોંગ્રેસના ગીતાબેને પણ ઉમેદવારી નોંધાવી છે અને કહ્યું છે કે રીલ અને રિયાલિટીની લડાઈ વચ્ચે મારો વિજય નિશ્ચિત છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને એક ઉમેદવાર તરીકે હું અહીંયા હાજર રહી હતી અને ફોર્મ ચકાસણી વખતે ત્યાં હું હાજર રહીને બધું કમ્પ્લીટ હતું ને અમારું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું છે. શું લાગે છે હવે જે રીતે સામે ઉમેદવાર છે, બે ઉમેદવાર છે, કઈ રીતે જોઈએ? હું સામે કોણ છે એનો વિચાર કરતાં પહેલાં હું મારા કાર્ય પર વધારે ફોકસ કરવા માગું છું અને હું પહેલેથી જ મારા કામથી જ ઓળખાવું છું અને લોકોના વિશ્વાસ હું એ જીત્યા છે કામ કરીને. તો આજે હું હવેથી પણ હું મારા કામ પર જ ફોકસ કરીશ, નહીં કે લોકો પર. શું લાગે છે જે રીતે રીલ અને રિયાલિટી કઈ રીતે ફરક માનો છે? રીલ અને રિયાલિટી હું માનું છું કે મેં બંને વસ્તુ બેલેન્સ કર્યું છે અને એટલે હું તો છેવાડાના માનવી સુધીની સેવાઓ પહોંચાડવાના કાર્ય કર્યા છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની હું સનિષ્ઠ કાર્યકર્તા છું. તો હું રીલ અને રિયાલિટી, હમણાં ગુજરાતીમાં અમારે એક કહેવત છે કે જો દીખતા હે વો બીકતા હે. તો હું સારા કામો કરું છું અને લોકો મારા કામ જોવે છે અને કામો થકી જો આજે અહીંયા ઊભી છું. તો હવે આગળ જે નૈનાબેન ઉભી રહ્યા છે કે યુદ્ધ હવે થઈને જ રહેશે? સ્વાભાવિક છે, બહેનની પણ ઈચ્છા છે જ્યારે લોકશાહીનો પર્વ હોય ત્યારે બહેન પણ લડી શકે છે. મને મારા ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને મેં લોકોના જે કામ કર્યા છે, હું નથી કહેતી લોકોને મારા પર વિશ્વાસ છે, એટલે હું લોકોનો વિશ્વાસ થકીને અને અંતે જનતા જ નક્કી કરશે કે કોનો વિજય થશે. હજુ પણ 2 દિવસ છે, લાગે છે ફોર્મ પાછું કહેશે? હમણાં હું એના પર ફોકસ કરવા કરતાં મારા કામ પર વધારે ફોકસ કરું છું. જે થશે એ થશે, પણ હમણાં આપણે કામ પર વધારે ફોકસ કરવું જરૂરી છે. મનાવવાની વાત તો એવી હતી કે જે ફોર્મ ભરવા આવીએ ને એની પહેલાં જ મનાવવાનું શક્ય હોય. એકવાર ફોર્મ ભરાઈ ગયું અને અહીંયા આગળ ફોર્મ ચકાસાઈ ગયું, એનો મતલબ સીધો છે કે હવે ચૂંટણી થઈ રહી છે અને ઉમેદવાર જંગી બહુમતીથી જીતે છે. અમે અમારા જે રાજકારણના મોટા છે એમના આશીર્વાદ લીધેલા છે, એમની પાસેથી બધું શીખેલા છે અને સંગઠનમાં કામ કરેલું છે. એટલે એ પ્રજા વચ્ચે કેવી રીતે વોટ લેવાના, કેવી રીતે જીતવાનું એ બધું સારી રીતે આવડે છે અને સત્યનો વિજય થશે. કેમ મતદારો તમને મત આપે તો કેમ આપે? મતદારોને સીધી જ વસ્તુ છે, એક તરફ રીલ છે અને એક તરફ રિયાલિટી છે. હું તમારા મીડિયાથી કહું છું કે અમેરિકા જેવું હોવું જોઈએ, એક જાહેર ડિબેટ થવી જોઈએ. બેન પ્રમુખ હતા, બેને કરેલા કામ લોકો આગળ આવવા જોઈએ અને નૈનાબેને કરેલા કામ અને આગળ શું કરવાના છે કામ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. મારું કહેવું ફક્ત એક જ છે, અમે ભાજપના જ માણસો છીએ અને આવતીકાલે ભાજપ જોડે જ રહેવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ ફોર્મ ચકાસણી માટે આવ્યા હતા. પોર જિલ્લા પંચાયતમાંથી મેં ઉમેદવારી નોંધાવી હતી. મારું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું છે. એટલે આજરોજ હવે અમે લોકસંપર્કની શરૂઆત કરી દઈશું. 26 તારીખે જંગી મતદાન કરાવીશું અને 28 તારીખે અમે વિજેતા થઈ જઈશું. વાત તો એવી બી આવે છે કે કેબે કરીને નૈનાબેનને મનાઈ લેવા એવી વાત આવી રહી છે. નૈનાબેન માની જશે ખરા? ના, નહીં માને. કારણ કે જો જ્યારે મહાભારત રચાયું હતું ને ત્યારે અર્જુન જ્યારે યુદ્ધના મેદાનમાં જાય છે ને તો થોડા ડરી જાય છે. કૃષ્ણ ભગવાનને કહે છે કે હવે હું પાછો ખસી જાઉં. તો કૃષ્ણ ભગવાન કે રણનીતિમાં આવ્યા પછી પાછું ખસવાનું નથી. હવે તારી સામે કોણ ઊભું છે એ નથી જોવાનું, તારે લડવાનું છે. હાર જીત એ જનતાના હાથમાં છે. મારું નામ ગીતાબેન જીતેન્દ્રભાઈ વણકર છે. પક્ષ કોંગ્રેસ. અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી રીલ અને રિયાલિટી, આ રીલ અને રિયાલિટી વચ્ચે આપ ક્યાં છો? અમે ગરીબોની સેવા માટે રિયાલિટીમાં શું આજે ક્યાં આવ્યા છો અને શું વાત થઈ રહી? ચકાસણીમાં આવ્યા છો, શું ચર્ચાઓ? ચકાસણીમાં અમારું ફોર્મ પાસ થઈ ગયું છે.
અચ્છા, જે સ્થાનિકોની ઘણી સમસ્યાઓ છે એને કેવી રીતે કઈ સમસ્યાઓ છે? જે પણ અમે સમસ્યા હશે અમે ભાવપૂર્વક પૂરી કરીશું. અમે તમને મતદાર મત આપે તો કેમ આપે? તો કામ માટે આલે, અને અમે જે પણ બાકી છે હું કદાચ આવી જઈશ અને જે પણ કામ બાકી છે એ હું પૂરા કરીશ.